ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. તો આજે બ્લોગ ચાલો કરી રહી છું. ઘણા દિવસે બ્લોગ બનાવ્યો નહોતો એટલા માટે આજે ચાલો કામ પતી ગયું છે અને આપણે કન્ટિન્યુ કરીશું બ્લોગમાં. એવું છે કે મને જે છે બહાર અને ફટાફટ કામ બધે મળીએ. ઘણા દિવસે બ્લોગ બનાવ્યો નહોતો એટલે મને એવી ઈચ્છા હતી કે આપણે બ્લોગ બનાવીએ. તો એક સરપ્રાઈઝ આવવાની છે, તો તમને શું સરપ્રાઈઝ હશે એ પ્લીઝ કમેન્ટમાં જણાવજો. ઘણું મસ્ત એક સરપ્રાઈઝ છે તમારા માટે. અમે જ્યારે સરપ્રાઈઝ આપશું તમને, તો કેવી સરપ્રાઈઝ હશે પ્લીઝ કમેન્ટમાં જણાવજો. તો મસ્ત સરપ્રાઈઝ છે અને મને એટલો આનંદ થાય કે મારા ઘણા વર્ષે એ સરપ્રાઈઝ આવવાની છે. એટલા માટે મને આનંદ થાય, મને સંતોષ થાય, મનની ઈચ્છા પૂરી થાય. ભગવાનની દયા કે અમારું બધું અત્યારે બધું કહેવા જેવું નથી, તો તમને કહીશું થોડા સમય પછી. અને ભગવાનની એવી ઈચ્છા થાય કે મારું એ મોટું સરપ્રાઈઝ પૂરું થઈ જાય. એક બીજી સરપ્રાઈઝ આવવાનું છે, એ બી પૂરું થઈ જાય. ભગવાનની એવી ઈચ્છા, માતાજીની, મારા વાળદેવ, મારા ખોડિયારમાંની ઈચ્છા એવી બરાબર, હનુમાન દાદાની, બધાની ઈચ્છા હોય કે એ સપનું પૂરું થાય તો કેવી મજા આવે. મને મજા આવે અને તમને મજા આવે. ચલો, જય શ્રી કૃષ્ણ. આવા થોડા પછી મળીએ આપણે, કારણ કે હજુ તો પોતું ને બધું બાકી છે. કારણ કે મને હજુ રસોઈ બનાવવાની છે. 9:30 થઈ ગયા છે એટલે મને ઓફિસ જવાનું છે. એટલે ફટાફટ ચાકતી બની કામ કન્ટિન્યુ કરશું. બ્લોગમાં જોડે રહી છે, બ્લોગમાં જણાવજો. दुनिया चलती है जलने दो, दुनिया जलती है जलने दो, खाओ पियो ऐस करो, भगवान का भजन करो. જય શ્રી કૃષ્ણ. સવાર 9:20 બ્લોગ ચાલુ કરી રહી છું, કારણ કે સવારનો એક કહીશ તો એક બ્લોગ નથી બન્યો. સવારે બન્યો પછી બપોર પછી બ્લોગ જ નથી બન્યો, કારણ કે એટલું સિરિયસ ત્યાં જતું લેડીઝનું તો ઘણું બધું કામ હોય. એટલા માટે તો ઘરેથી મગ લાવી તે અડધા થોડા સાફ કરે છે અને હજુ તો ખરા બાકી છે. તો વેણ્યામાં અને રોજમો હતો એ સાફ કર્યો બધું. પછી ઉપડ્યો અહીંયા ઘરમાં તે આખા ઘરમાં અજમાની સ્મેલિંગ આવવા માંડી છે આખા ઘરમાં. એવું છે. અને ગળામાં બધું ઉપડે ને તે અહીંયા બરે છે. ગળામાં શરદી થવાની ફૂલ તૈયારી છે. હજુ તો મને જ આવ્યા નથી. શાક ભાખરી કરી મૂકી છે, હજુ આવ્યા નથી. ક્યારે આવે છે તો મને ખબર નથી. આવે ત્યારે તમને કહીશું. ચાલો. અને લેડીઝ આથી મારા સાસુ સસરા એ ભગવાનના ઘરે કરે જ્યારે મને હતા નાના ત્યારના. એવું છે. પછી મારા ફઈજી છે, એ અમદાવાદમાં રહે છે, એમને મોટા કરે. એવું છે. પછી બધું ઘણું બધું બરાબર એવું છે. અને હજુ 9:30 થયા છે, હજુ આવ્યા નથી. ક્યારે આવે છે એ તો ખબર જ નથી. તો જોઈએ આપણે કે શું કરશું શું નથી કરતા. તો આખા દિવસનું ફિક્સ કામ હોય. સવારે કામ હોય, પછી રસોઈ બનાવી જઈએ. રસોઈ બનાવી જઈએ તો જો નાનું મોટું કામ કાઢીએ તો થોડું મોડું થાય રસોઈનું, કારણ કે મને ઓફિસ જવાનું એટલે અમારે તો વહેલું ઉઠવું, રસોઈ બનાવવી જ પડે. એટલે પછી કામ બધું હોય, થોડું લેટ થાય. અને આ તો હજુ મેં ચાલ્યું તો કેટલું બધું મોડું થયું. મારે 3 વાગી ગયા હતા કામ કર્યામાં. તો હવે આનો એવો રહ્યો તો 2 રીલ્સ મૂકી છે હનુમાન દાદાની
અને પહેલી તો પ્લીઝ રીલ્સ જોઈને પોતે કોમેન્ટ કરો કે મારે રીલ્સ કેવી લાગી. પ્લીઝ લાઈક કરો, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. બાબા જય શ્રી કૃષ્ણ. મોદી એક સાથે સવાર સાથે ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ. બાય, ગુડ નાઇટ. મળી કાલ નવા બ્લોગ સાથે. तुम्हारी नजरों में हमने देखा अब से झलक छलक रही है. આપણે તોડીને જ ભાવ લઈએ એ કહીએ કરે એટલે અલંગથી પણ જો આવ્યો એટલે એમાંથી હા અલંગથી નવા પેટી પેક દાખલા તરીકે 500 ની આઈટમ હોત ને 1000 રૂપિયા વેચાય. ગુડ મોર્નિંગ. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ માય ચેનલ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. જમી લીધું છે, 11:30 થઈને પણ ફટાફટ જમી લીધું. મને જેમ ઓફિસ જવાનું છે એટલા માટે તો મારી થોડી ક્લિપ મૂકીશ, કારણ કે અમે ગયા હતા એરપોર્ટમાં ફરીથી US ગયા એટલે એરપોર્ટે મૂકવા ગયા હતા. બોમ્બેથી જવાના હતા, બોમ્બેથી બીજી ફ્લાઇટમાં જવાના હતા. તમિલનાડુમાં ગયા હતા ને મને તમિલનાડુમાં ગયા પછી એથી જવાના હતા. તો વ્યૂઝ જોતા હોય તો લાઈક શેર કરો, કારણ કે અમારા પછી છોકરો છે એની સગાઈ છે US એટલે એમને કહ્યા છે. ચાલો પછી મળીએ. 12 વાગે બ્લોગ બનાવું છું અને જમીન બધું કામ પતી ગયું છે. કપડાં, વાસણ, કચરા બધું પતી ગયું છે. અને મારા ભાઈ ગયા છે US. મેં તમને કીધું એટલે એમની છોકરાની છે એટલા માટે US ગયા છે. 21 દિવસ પછી પાછા આવવાના છે. તો હું તમને ફોટો મૂકીશ, જો આવશે તો મૂકીશ, નકર કંઈ વાંધો નહીં. કારણ કે અમે ફોટા તો ઘણા બધા પાડ્યા હતા, પણ કુમાર જોડે છે. અમારો ભાઈજીની છોકરી છે એમના જમાઈ જોડી છે. એટલે હવે ક્યારે આવે છે તો કહીશ, મનોજને હું કહીશ તો આવશે. તો એમની સગાઈ છે, બધું સરસ કરીને ગયા છે. અને બધું મસ્ત તડકો છે, સરસ મજાનો. અને મરચાંની સિઝન આવી હતી તે બધા મસાલા ભરી દીધા. અને ફટાફટ લઈને જોતા હોય તો પ્લીઝ કોમેન્ટમાં જરૂરથી જણાવજો. જેને મરચું, હળદર, ધાણા, જીરું બધું સરસ હોય છે. જોટાણાનું હોય છે. જોટાણા જો કે મહેસાણા જોડે જોટાણા આવ્યું તેનું મરચું છે, એટલે પ્લીઝ જોતું હોય તો તમે કોમેન્ટમાં જરૂરથી જણાવજો. બહુ સરસ હશે. મરચું એકદમ એક સહેજ નાખો ને તો મસ્ત થાય, સ્વાદે સરસ આવે છે. અને અમે હેર ઓઇલ લાવ્યા હતું કૃષ્ણભાઈનું, તો થોડા મને થયું છે થોડું પકડું અને સારું આવ્યું છે. એટલે જે વાપરતું હોય એમને ખબર હોય છે અમે હેર ઓઇલ લાવ્યા છે. ચાલો તમને હેર ઓઇલ બતાવી દઉં, પછી હેર ઓઇલ એટલે તેલ બતાવી દઈએ. બહુ સરસ હોય છે. જો આ છે માં બેટી હેર ઓઇલ એટલે તેલ બહુ સરસ હોય છે. મેં લાવે છે અને એકવાર મેં નથી એટલે વાળ થોડા ઓછા ઉતરે છે. અને
બધું સારું હોય છે. તો ફટાફટ પછી મળીએ. હવે પછી 1 તારીખે અમારો ગેરડા પાટોત્સવ છે, એટલે ત્યાં પિયર જવાનું હોય છે. બધું સારું બધું હોય છે. પછી પિયર જઈ પછી અઠવાડિયા પછી સાસરીનું હોય છે, એટલે થોડા ત્યાં પિયર રહીશું, થોડા ત્યાં એક તરફ સાસરીમાં રહીશું, એ બધું કરશું. ચલો, મારો વિડીયો ગમતો હોય લાઈક કરો. ચલો મળીએ થોડા પછી, સાંજના મળીએ. જય શ્રી કૃષ્ણ. આવી ગયા છે માસીના ઘરે જઈને માસીને કહેતી નહીં તો માસીએ જમવાનું બનાવ્યું, પરોઠા અને પનીરની સબ્જી, શાક, ડુંગળી. શું કહેવાય? મજામાં? શું લઈને આવ્યા? બૂટ લઈને આવ્યા. અને કાલે કોને મૂકવા ગયા હતા? કાલે કોને મૂકવા ગયા હતા? ફ્રેન્ડ મૂકવા ગયા હતા. એરપોર્ટ લઈ ટીકડી કૂદી એરપોર્ટ જઈને આવ્યા. ચલો, માસીના ઘેર જમી. હું તો હજી ચાલતી ગઈ હતી, ચાલતી બાઇકમાં આવી અને મસ્ત સબ્જી બનાવી હતી, એટલે પરોઠા, છાશ, ડુંગળી બધું ખાઈને આવે માસીના ઘરે જઈને. હવે જાય છે ક્રિકેટ રમવા. ક્રિકેટ રમવા જાઓ છો? ક્રિકેટ રમવા જાય છે. જોઈએ કેટલા વાગે આવે. 8:45 થયા છે. હવે કેટલા વાગે આવે છે એટલે ચલો, તો બ્લોગનો આપણે એન્ડ કરીએ. માસીના ઘરે જઈને તો વાતો કરી બધી. મને કે તું ગેરડા કેમ ના આવી? મને એવું કીધું. તો મેં કીધું કે હમણાં મારી મમ્મીને આવીને ગયા હતા એટલે હું ગેરડા ના આવી. ઘડી ઘડી ઓછું જવાનું, ભાઈ પાટોત્સવ જવાનું તો પેલું શું કરવાનું, એટલે હાથીથી રહેવાનું છે એટલા માટે. તો ચલો, આપણે બ્લોગનો એન્ડ કરી દઈએ. તો પ્લીઝ મારો વિડીયો કેવો લાગ્યો મને જરૂરથી જણાવો. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ, સબસ્ક્રાઈબ. બાય. જય શ્રી કૃષ્ણ. મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. બાય. ગુડ નાઇટ. ગુડ આફ્ટરનૂન. જય શ્રી કૃષ્ણ. વેલકમ બેક ટુ ચેનલ. જય સ્વામિનારાયણ. જય શ્રી કૃષ્ણ. હરણ મારી બેનને ઘરે ગયું છે. હાય. હાય. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જય અંબે. જય અંબે. કેમ છો? કેમ છો? તું સ્કૂલે જાય છે? જાય છું. તું સ્કૂલે જાય છે? જઈ છી. હે? તારા ફ્રેન્ડ બની ગયા? ના મને બોલો. નહીં બની ગયા? ના. હે? આવે છે ને બેનના ઘરે. ગલી ટોલી વાસ દેદા તો આ શું છે? આ કોણ છો? મારું નામ શું છે? કોમલ માસી. મારું નામ કોમલ માસી છે. મારું મમ્માનું નામ? મમ્માનું નામ શું છે? આમ જઈને બોલ. મમ્માનું નામ શું છે? કોનું નામ? તારી મમ્મીનું નામ? મમ્મી નામ ભૂમિકા. વાવ. મને જો તું શું કરો છો લે? મુझे ગોતો એ પડી વાગ બેટું. તને સ્કૂલમાં શું શીખવાડે છે બીજું? હે? એબીસીડી શીખવાડે છે. એબીસીડી શીખવાડો? તું નાસ્તો લઈ જાય છે? હા? લંચ બોક્સ લઈ જાય તું? આ બકે લાગી તું બકર. આ તો હા, રોજ હારો ખાજો. આલુ પરાઠા બન્યા લો મમ્મા. હા રે ચાલ અહીંયા હજી કરી માસી ચાલ કિસ્સાની માસી ને ઉધર કિસ્સા. બાય બાય દાદી. બાય બાય. મળીએ થોડી વાર પછી. બોલ. ઠીક છે.
આપણે શું લેવાય એની સમોસા સમોસા લેવાય બીજું આ સમોસા ખાવ શાંતિ રાખ સમોસા આપો છો સમોસા નહીં જો શું કરો બેટું તું मैंने वीडियो बना लिया मैं मम्मी को दिखाने जा रही हूँ જો क्योंकि मैं तुम्हें वो दूंगा ફોન જોવો છો ફોન જોવાતો છે જો ફોન જોવે છે અમારી આ ભાણી ચાલ એ પાપા બોલતો પાપા રે જા પર આટા બોલતો આટા રે આટા બીજું હાય કહી દી હાય કોણ અવાજ આવે રે નીચે એ છોકી છોકો એના ફોનમાં મજબૂત છે લ્યા એ છોકી મમ્મા શું લઈને આવી લેજો મમ્મા કોક લઈને આવી અહીંયા આપણે જો પબ્લિક તો જો ઘંટા થોડી નાની ગાવો નીજુ મજા આવે તને કોઈ ફ્લાય નહીં કરવા દેવાનું જો નીજુ આપણે શું બનાવવાનું છે શું બનાવવાનું છે પૂરી અને ભૂંગળા તરવાના બટાકાનું શાક અને શ્રીખંડ આવો તો જમવા કઈ મદન કે જમવા આવો મમ્મા આવો મારા ઘરે ઘરે ગાઈસ ગાય બાય બબે આમાં નાખું છે આમાં નાખ્યું છે આજમાં નાખ્યો છે મીઠું નાખ્યું છે ઓકે હવે તેલ નાખવાનું છે તને નહીં મળે આ છોકરી બહુ વખા પાડે છે નો સોરી કિસ કરે હા બાય ગજે બાય ગજે બીજું સાડી કેવી લાગી તને મસ્ત લાગી થોડી આગી જા વાવ